છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ટીમે ઘાયલ ઘુવડનું રેસ્ક્યુ કરીને સારવાર કરી છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે આનંદપુરી ગામે ઘુવડ પક્ષી ઘાયલ થયેલું જણાય છે. તો આ અંતર્ગત સામાજિક કાર્યકર અલ્કેશ તડવી દ્વારા તેની સારવાર કરવા માટે નસવાડી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લીમડાના ઝાડ પર બેસેલ ઘાયલ પક્ષી ઘુવડને રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી. પશુ ચિકિત્સકના સહયોગથી પક્ષીને તાત્કાલિક સારવાર કરી સુરક્ષિત જગ્યાએ છોડવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જ્યારે વન વિભાગના સંપર્ક કરી અનેક મૂંગા જીવને બચાવવાની સેવા કરવામાં આવી હતી.